જ્યારે ઘડિયાળને 25 વાગ્યા હોય ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો અહીં 1 કલાક બરાબર 30 ડિગ્રી થાય છે. તો 2 કલાક એટલે 3 થી 5 વચ્ચે 2 કલાક થાય છે. તો તેનો ખૂણો થાય છે 30 ડિગ્રી ગુણ્યા 2 બરાબર 60 ડિગ્રી થાય. અને મિનિટ કાંટા અને મિનિટ કાંટા માટે જોઈએ તો તે 12 થી 5 વચ્ચે વધારે કલાક કાંટા તે થોડું પરિભ્રમણ વધારે કરતો હોય છે. તો 1 મિનિટમાં મિનિટ કાંટાનું પરિભ્રમણ 0.5 ડિગ્રી થાય. એટલે 0.5 ગુણ્યા 25 ડિગ્રી, તો તેનો જવાબ આવે છે 12.5 ડિગ્રી તેનો થાય છે. તો કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી માઇનસ 12.5 ડિગ્રી એટલે કે 47.5 ડિગ્રી. અહીં મિનિટ કાંટો કલાક કાંટા કરતાં આગળ છે એટલે તેમાંથી તે બાદબાકી કરવામાં આવતી હોય છે.